પ્રકટીકરણના આપણા અભ્યાસનો આજે 71મો એપિસોડ છે અને 21મી ઓગસ્ટ 2026 શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો છે. પ્રભુનો આભાર માનીએ છીએ. ગઈકાલે જે પ્રશ્ન પૂછવામાં આવેલો કે નાનું શીંગડું, દાનિયેલના પુસ્તક આધારિત, તો નાનું શીંગડું એ કોણ હતું, કોણ હશે? અને જવાબ છે ખ્રિસ્ત વિરોધી. અને તમે જે સાચો જવાબ આપ્યો, આપ સર્વનો આભાર માનું છું. ગઈકાલે આપણે જોયું કે જ્યારે ખ્રિસ્ત વિરોધી એને જે સત્તા આપવામાં આવશે અને અધિકાર આપવામાં આવશે અને પૃથ્વી પરના વિશ્વાસીઓ, તે વખતના વિશ્વાસીઓ એમની સતાવણી કરશે અને એના ઉપર જીત પણ પામશે, એ આપણે જોયું હતું. હવે 13મો અધ્યાય અને 8મી કલમ, 13મો અધ્યાય અને 8મી કલમમાં જે વિષય છે જીવનનું પુસ્તક. જીવનનું પુસ્તક 8મી કલમમાં લખ્યું છે, જેઓના નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવન પુસ્તકમાં લખેલા નથી, એવા પૃથ્વી પરના રહેનારા સર્વ તેની આરાધના કરશે. ખ્રિસ્ત વિરોધીની આરાધના કરશે, સ્વાપદની આરાધના કરશે. એટલે અહીં આગળ આ કલમમાં બે ભાગ જોવા મળે છે, બે પ્રકારના લોકો જોવા મળે છે. એક એવા હશે કે ખ્રિસ્ત વિરોધીની ભજન કરતા હશે, પૂજા કરતા હશે, 666 નંબર લીધો હશે, એક ગ્રુપ એવું છે. અને બીજું ગ્રુપ એવું છે કે સતાવણી સહન કરશે, શહીદ થવાનું પસંદ કરશે, પરંતુ ખ્રિસ્ત વિરોધીની સેવા નહીં કરે, ભજન નહીં કરે, 666 નંબર નહીં લે. એટલે આ કલમમાં બે ગ્રુપ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હવે જે લખ્યું છે કે જેઓ આરાધના કરશે, કોણ કરશે? તો કે છે જીવનના પુસ્તકમાં જે નામ લખવામાં નથી આવ્યા એ લોકો. એનો અર્થ કે જીવનના પુસ્તકમાં જેના નામ હશે એ આ ખ્રિસ્ત વિરોધીની આરાધના કરશે નહીં. બહુ સીધી ને સાદી વાત ત્યાં લખવામાં આવ્યું છે. પૃથ્વી પરના રહેનારાઓ. હવે પૃથ્વી પરના રહેનારાઓ આ શબ્દ ઘણી બધી વખતે અવારનવાર આવી ગયો છે. પૃથ્વી પરના રહેનારાઓ એટલે જે ઈશ્વરમાં માનતા નથી, જીવતા ઈશ્વરમાં, ઈશ્વરની દૂર છે અને ઈશ્વરની વિરુદ્ધ પડે છે, બંડ પોકારે છે, એવા લોકો. એટલે એવા લોકોના નામ જીવનના પુસ્તકમાં નથી એવું અહીંયા કહેવાય. હવે જીવનનું પુસ્તક, બાઇબલમાં આ કોન્સેપ્ટ છે, જીવનનું પુસ્તક. અને આ કોન્સેપ્ટ સંબંધી ઘણા બધાને ગેરસમજો પણ થાય છે, અથવા પૂરેપૂરી સમજ નથી હોતી, અથવા જુદા જુદા સેવકો પોતપોતાની રીતે એનો અર્થ કરતા હોય છે એવું આપણને લાગતું હોય છે. હવે અહીં લખ્યું છે સૃષ્ટિના મંડાણથી, એટલે આ પૃથ્વીનો પાયો નાખ્યો એ પહેલાંની બાબત એમ લખ્યું છે. સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનનું જીવનનું પુસ્તક. તો જ્યારે જીવનનું પુસ્તક સાદી અને સરળ ભાષામાં જો સમજવું હોય તો ઈશ્વર પાસેનો રેકોર્ડ એમ કહેવાય. સમજવા માટે ઈશ્વર પાસેનો રેકોર્ડ, જેમાં ઈશ્વરના લોકોના નામ લખેલા છે, ઈશ્વરમાં માનતા હોય એવા લોકોના, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વાસ કર્યો છે એવા લોકોના નામ. હવે એમના માટે બે મંતવ્ય છે. બે મંતવ્યો આ કોન્સેપ્ટમાં જોવામાં આવે છે. પ્રકટીકરણનું પુસ્તક 13મો અધ્યાય અને 8મી કલમ, 17મો અધ્યાય ને 8મી કલમ, ત્યાં લખવામાં આવ્યું છે, પૃથ્વીના મંડાણ અગાઉ, પૃથ્વીની રચના થઈ તે પહેલા
અગાઉથી એટલે જગતની રચના થઈ તે પહેલા, સ્થાપના થઈ તે પહેલા નામ લખેલા છે. એક અર્થ એવો થયો. બીજો અર્થ એફએસી 1 અધ્યાય ને 4 કલમ, ત્યાં શું લખ્યું છે? જગતની સ્થાપના પહેલા તેણે આપણને ખ્રિસ્તમાં પસંદ કર્યા છે. એટલે બે શબ્દો છે અહીંયા. અહીંયા કે છે કે અગાઉથી લખેલા છે અને કે છે અગાઉથી પસંદ કરેલા છે. એટલે બે બાબતો આ કોન્સેપ્ટમાં આપણે સમજવી પડે. હવે રોમનનો પત્ર, તેનો 8મો અધ્યાય અને 29મી કલમ. રોમન 8 અને 29 ત્યાં લખ્યું છે, કેમ કે જેઓને તે અગાઉથી જાણતો હતો તેઓને વિશે તેણે અગાઉથી ઠરાવ્યું પણ કે તેઓ તેના દીકરાની પ્રતિમા જેવા થાય. એટલે અગાઉથી જાણતા હતા, ઈશ્વર અગાઉથી જાણતા હતા. અને એના માટેનો જે ગ્રીક ભાષાનો શબ્દ છે પ્રોગીનોસ્કો, એટલે ઈશ્વર અગાઉથી જાણતા હતા. જો 1 પિત્તર 1 અધ્યાય અને 1 કલમ. 1 પિત્તર 1 અધ્યાય 1 કલમ. દેવ બાપના પૂર્વ જ્ઞાન એટલે પ્રોગીનોક્સો, અગાઉથી જાણતા હતા. તે પ્રમાણે આત્માના પવિત્રીકરણથી આજ્ઞાકિત થવા સારું અને ઈસુ ખ્રિસ્તના રક્તથી છંટાવા સારું પસંદ કરવામાં આવે છે. એ પહેલેથી જાણતા હતા. એટલે એક ગ્રુપ એવું માને છે કે પસંદ કરવામાં આવ્યા છે, અગાઉથી પસંદ કર્યા છે. પ્રેરિતોના કૃત્ય તેનો 2 અધ્યાય ને 23મી કલમ. દેવના સંકલ્પ તથા પૂર્વ જ્ઞાન પ્રોગીનોક્સો, અગાઉથી જાણતા હતા. એ પ્રમાણે તેને પરસ્વાધીન કરવામાં આવ્યો. તેને તમે પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે ચડાવીને મારી નાખ્યો. એટલે ઈશ્વર જાણતા હતા આ બધી બાબત, એ બાબત કહેવાય છે. એટલે આ જીવનના પુસ્તકને માટે બે પ્રકારના મંતવ્યો છે. અગાઉથી જાણતા હતા એક મંતવ્ય, અને કે છે અગાઉથી પસંદ કરેલા છે. અગાઉથી જાણતા હતા અને અગાઉથી પસંદ. આ બે વિચારો, બે પ્રકારના મંતવ્યો થિયોલોજીયનોમાં ચાલે છે. પહેલો, કેટલાક થિયોલોજીયન એવું માને છે કે ઈશ્વરે આપણને અગાઉથી પસંદ કર્યા છે અને નામ લખ્યા છે. પાઉલ પ્રેરિત પણ કહે છે જન્મ પહેલા. એટલે કેલ્વિનિઝમ, જે એમાં જ્હોન કેલ્વિન, જ્હોન માર્ક અને જ્હોન પાઇપર, આ 3 જે થિયોલોજીયનો એવું માને છે કે ઈશ્વરે આપણને અગાઉથી પસંદ કર્યા છે. એ જાણતા હતા, અગાઉથી જાણતા હતા. ઈશ્વરની અગાઉથી જાણતા હતા એટલે પસંદ કર્યા છે, આપણને પસંદ કર્યા છે. કોણ મારા થશે અને કોણ શૈતાનનો થશે પસંદ કર્યા છે, એ અર્થમાં પ્રોગીનોક્સો. હવે બીજું ગ્રુપ છે થિયોલોજીયનનું, જ્હોન વેસ્લી, ચાર્લ્સ રાયર અને જ્હોન વોલવુડ. આ લોકો શું માને છે કે અગાઉથી જાણતા હતા કે આ મારો સ્વીકાર કરશે અને આ મારો સ્વીકાર નહીં કરે. બે બાબતો ભેગું થતું એવું લાગે છે આપણને. પણ એક ગ્રુપ એવું કહે છે કે અગાઉથી આપણને પસંદ કરી લીધા છે, અગાઉથી પસંદ કર્યા જ છે કે આ જ મારી પાસે આવશે ને આ નહીં આવે. બીજું ગ્રુપ કહે છે કે ના, અગાઉથી જાણતા હતા, પસંદ કર્યા નહીં, અગાઉથી જાણતા હતા. એટલે બેને જો ભેગું કર્યું તો સરખા જેવું જ આપણને લાગતું હોય. પણ અહીં આગળ જે બાબત લખવામાં આવી છે, જીવનનું પુસ્તક. હવે જીવનના પુસ્તકનો આપણે તો બહુ વખતથી વાંચતા આવ્યા છે, સાંભળતા આવ્યા છે, સંદેશા અને શિક્ષણ સાંભળીએ છીએ. અને જીવનનું પુસ્તક બધાના નામ લખેલા હશે એ બાબત છે.
પ્રકટીકરણના પુસ્તકમાં છેલ્લા અધ્યાયોમાં 20મા અધ્યાયમાં આપણે એ સંબંધી જોવાના છીએ. પણ અહીં આગળ જે બાબત છે કે ઈશ્વર અગાઉથી જાણતા હતા કે આ મારો દીકરો થશે ને આ મારો દીકરો નહીં થાય, આ મારી દીકરી થશે ને આ નહીં થાય. ઈશ્વરે અગાઉથી આપણને પસંદ કરી લીધા છે. એટલે બે રીતે અહીંયા આ પુસ્તક જોવામાં આવે છે. તો આજનો પ્રશ્ન કે સૃષ્ટિના મંડાણથી કયું પુસ્તક હતું? સૃષ્ટિના મંડાણથી કયું પુસ્તક હતું? તમારે જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનતા આજે જીવનના પુસ્તક સંબંધી જે અમે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે સમજવાને માટે આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.